પ્રકરણ 1. સજીવ વિશ્વ. ધ લિવિંગ વર્લ્ડ. સજીવ વિશ્વ કેટલું અદ્ભુત છે. સજીવોના પ્રકારોની વિશાળ શ્રેણી નવાઈ પમાડે તેવી છે. સજીવોના સર્વોત્તમ કુદરતી નિવાસસ્થાનો, એક્સ્ટ્રાઓર્ડિનરી હેબિટેટ્સ જેવા કે ઠંડાગાર પર્વતો એટલે કે કોલ્ડ માઉન્ટેન્સ, પાનખર, પર્ણપ્રપાતી, જંગલો, ડેસિડ્યુઅસ ફોરેસ્ટ, મહાસાગરો, ઓશિયન્સ, મીઠા પાણીના જળાશયો, ફ્રેશ વોટર લેક્સ, રણ એટલે કે ડેઝર્ટ્સ કે ગરમ પાણીના ઝરા, હોટ સ્પ્રિંગ્સ કે જેમાં આપણને સજીવો જોવા મળે છે તે અવાક કરી દે છે. ઝડપવાન ઘોડો એટલે કે ગેલોપિંગ હોર્સ, સ્થળાંતરિત થતા પક્ષીઓ એટલે કે માઇગ્રેટિંગ બર્ડ્સ, વેલી ઓફ ફ્લાવર્સ કે હુમલો કરતી શાર્ક એટલે કે અટેકિંગ શાર્ક, આ બધાની સુંદરતા આપણને તેમની પ્રત્યેનો આદરભાવ જગાડે છે અને અદ્ભુતતાની ઊંડી સમજ આપે છે. વસ્તીના સભ્યો વચ્ચેનો અને સમુદાયની વસ્તી વચ્ચેનો પરિસ્થિતિકીય સંઘર્ષ કે સહકાર એટલે કે ઇકોલોજીકલ કોન્ફ્લિક્ટ એન્ડ કોઓપરેશન તથા તેવી જ રીતે કોષની અંદર રહેલી આણ્વીય ભરચકતા એટલે કે મોલેક્યુલર ટ્રાફિક પણ આપણને વિચારતા કરી મૂકે છે કે વાસ્તવમાં જીવન શું છે. આ સવાલ બે ગર્ભિત પ્રશ્નો એટલે કે ઇમ્પ્લિક ક્વેશ્ચન્સ ધરાવે છે. પ્રથમ પ્રશ્ન પ્રાદ્યોગિક એટલે કે ટેકનિકલ, તકનીકી છે કે જે નિર્જીવની વિરુદ્ધમાં સજીવ શું છે તેનો જવાબ માંગે છે, અને બીજો પ્રશ્ન તત્વજ્ઞાન એટલે કે ફિલોસોફિકલને લગતો છે. જીવનનો હેતુ શું છે તેનો જવાબ માંગે છે. વૈજ્ઞાનિક તરીકે બીજા પ્રશ્નનો જવાબ શોધવા આપણે પ્રયાસ નહીં કરીએ. ચાલો આપણે સજીવ શું છે તેના પર પ્રકાશ પાડવા પ્રયત્ન કરીશું. સજીવ શું છે? વોટ ઇઝ લિવિંગ? જ્યારે સજીવને સંપૂર્ણ રીતે વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણે સજીવો દ્વારા પ્રદર્શિત થતા વિશિષ્ટ લક્ષણો પરંપરાગત રીતે જોવા પડે. વૃદ્ધિ, પ્રજનન, પર્યાવરણ પ્રત્યેની સભાનતા અને ચોક્કસ પ્રતિક્રિયા સજીવોના અજોડ લક્ષણો એટલે કે યુનિક ફીચર્સ તરીકેની ત્વરિત યાદ અપાવે છે. તેમાં આપણે ચયાપચય એટલે કે મેટાબોલિઝમ, સ્વયંજનન પામવાની ક્ષમતા એટલે કે એબિલિટી ટુ સેલ્ફ રેપ્લિકેટ, સ્વ આયોજન એટલે કે સેલ્ફ ઓર્ગેનાઇઝ, પરસ્પર આકર્ષણ અને એકબીજા પર પ્રભાવ એટલે કે ઇન્ટરેક્ટ એન્ડ ઇમર્જન્સ ટુ ઈચ અધર જેવા થોડાક વધુ લક્ષણોનો આ યાદીમાં ઉમેરો કરી શકીએ. ચાલો આપણે આમાંના દરેકને સમજવા પ્રયત્ન કરીએ. બધા જ સજીવો વૃદ્ધિ પામે છે. કદ અને સંખ્યામાં થતો વધારો એ બે વૃદ્ધિના પૂરક લક્ષણો છે. બહુકોષીય સજીવો કોષ વિભાજનથી વૃદ્ધિ પામે છે. વનસ્પતિઓમાં વૃદ્ધિ કોષ વિભાજન દ્વારા જીવન પર્યંત થતી રહે છે, જ્યારે પ્રાણીઓમાં ફક્ત ચોક્કસ ઉંમર સુધી જ જોવા મળે છે. નાશ પામેલા કોષોની જગ્યાએ કેટલીક પેશીઓમાં કોષ વિભાજન થાય છે. એક કોષીય સજીવો પણ કોષ વિભાજનથી વૃદ્ધિ પામે છે. માઇક્રોસ્કોપમાં કોષોની સંખ્યાની સરળ ગણતરી દ્વારા ઇન વિટ્રો સંવર્ધન માધ્યમમાં આપણે સહેલાઈથી તેનું અવલોકન કરી શકીએ. ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિઓમાં મહદ અંશે વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક ઘટનાઓ એટલે કે મ્યુચ્યુઅલ એક્સક્લુઝિવ ઇવેન્ટ્સ છે. એ યાદ રાખવું રહ્યું કે શરીરના કદમાં થતો વધારો વૃદ્ધિ તરીકે ગણવામાં આવે છે. જો શરીરના કદમાં થતા વધારાને વૃદ્ધિ માટેના માપદંડ તરીકે લઈએ તો નિર્જીવ એટલે કે નોન લિવિંગ વસ્તુઓ પણ તેની વ્યાખ્યામાં આવે. પર્વતો એટલે કે માઉન્ટેન્સ તથા શિલાખંડો એટલે કે બોલ્ડર્સ અને રેતીના ઢગલાઓ એટલે કે સેન્ડ મોન્ડ્સ એ પણ તેની વ્યાખ્યામાં મૂકવા પડે. અલબત્ત નિર્જીવ પદાર્થોમાં તેમની સપાટી પર થતા દ્રવ્યોના સંચય દ્વારા આ પ્રકારની વૃદ્ધિ થાય છે. સજીવોમાં દેહની અંદર તરફથી વૃદ્ધિ થાય છે. આથી વૃદ્ધિને સજીવોના પરિપૂર્ણ ગુણધર્મ તરીકે લઈ શકીએ નહીં. આમ કેટલીક શરતોને આધીન બધા જ સજીવોમાં જોવા મળી શકે તેવા લક્ષણોની સમજૂતી આપ્યા પછી જ આપણે સમજી શકીએ કે વૃદ્ધિ સજીવ તંત્રોનું લક્ષણ છે. મૃત સજીવો વૃદ્ધિ પામતા નથી. પ્રજનન પણ સજીવોની એક લાક્ષણિકતા છે. સજીવ
પુખ્ત વયે પોતાના જેવા જ બીજા નવા સજીવનું સર્જન કરે છે. આ ક્રિયાને પ્રજનન કહે છે. બહુકોષીય સજીવોમાં પ્રજનન દ્વારા નિર્માણ પામતી સંતતિઓ ઓછા વધતા પ્રમાણમાં પિતૃઓ જેવો સરખો દેખાવ ધરાવે છે. નિર્વિવાદ અને નિશંકપણે આપણે તેનો લિંગી પ્રજનન તરીકે ઉલ્લેખ કરીએ. સજીવો અલિંગી રીતે પણ પ્રજનન કરે છે. ફૂગ તેના દ્વારા ઉત્પન્ન કરાયેલા લાખો અલિંગી બીજાણુઓ એટલે કે અસેક્સ્યુઅલ સ્પોર્સ દ્વારા સરળતાથી બહુગુણિત એટલે કે મલ્ટિપ્લિકેશન અને વિસ્તરિત થાય છે. યીસ્ટ અને હાઇડ્રા એટલે કે જળવ્યાળ જેવા નિમ્ન કક્ષાના સજીવોમાં આપણે કલિકા સર્જન એટલે કે બડિંગ જોઈએ છીએ. પ્લેનેરિયા એટલે કે ચપટા કૃમિમાં આપણે સાચું પુનઃસર્જન એટલે કે રીજનરેશન જોઈએ છીએ. એટલે કે આ સજીવના ટુકડા ગુમાવેલા ભાગના પુનઃસર્જન દ્વારા નવા સજીવનું સર્જન કરે છે. ફૂગ તંતુમય લીલ, મોસના પ્રતંતુ બધા અવખંડન એટલે કે ફ્રેગમેન્ટેશનથી સરળતાથી બહુગુણિત થાય છે. જ્યારે બેક્ટેરિયા એક કોષીય લીલ કે અમીબા જેવા એક કોષીય સજીવોમાં પ્રજનનને વૃદ્ધિ સાથે સરખાવાય છે. દાખલા તરીકે કોષોની સંખ્યામાં થતો વધારો. આપણે કોષોના કદ કે સંખ્યામાં થતા વધારાની તુલના દ્વારા વૃદ્ધિને વ્યાખ્યાયિત કરી ચૂક્યા છીએ. આથી એક કોષીય સજીવોમાં આપણે નોંધ્યું કે વૃદ્ધિ અને પ્રજનન આ બે શબ્દોની ઉપયોગિતા વિશે આપણે વધુ સ્પષ્ટ નથી. ખચ્ચર એટલે કે મ્યુલ, વંધ્ય કામદાર માખી એટલે કે સ્ટરાઇલ વર્કર બીઝ, વંધ્ય હોય એવું માનવ યુગલ એટલે કે ઇનફર્ટાઇલ હ્યુમન કપલ વગેરે જેવા ઘણા સજીવો પ્રજનન કરતા નથી. આમ પ્રજનનનો પણ દરેક સજીવોના સંપૂર્ણ લક્ષણ તરીકે સમાવેશ કરી શકતા નથી. અલબત્ત નિર્જીવ પદાર્થો આપમેળે પ્રજનન કે સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવતા નથી. સજીવની બીજી લાક્ષણિકતા ચયાપચય છે. બધા સજીવો રસાયણોના બનેલા છે. નાના કે મોટા વિવિધ વર્ગોમાં સમાવેશિત કદ, કાર્યો વગેરે સંબંધિત આ રસાયણો સતત બનાવવામાં આવે છે અને બીજા જૈવિક અણુઓમાં પરિવર્તિત પણ થાય છે. આ પ્રકારનું પરિવર્તન એ રાસાયણિક કે ચયાપચયિક પ્રતિક્રિયાઓ એટલે કે મેટાબોલિક રિએક્શન છે. એક કોષીય કે બહુકોષીય બધા જ સજીવોમાં હજારો ચયાપચયિક ક્રિયાઓ એકસાથે થતી હોય છે. બધી જ વનસ્પતિઓ, પ્રાણીઓ, ફૂગ અને સૂક્ષ્મ જીવાણુઓ ચયાપચયિક ક્રિયાઓ દર્શાવે છે. ચયાપચય એ આપણા શરીરમાં થતી બધી જ રાસાયણિક ક્રિયાઓનો સરવાળો છે. નિર્જીવ પદાર્થો ચયાપચય દર્શાવી શકતા નથી. કોષમુક્ત તંત્રો એટલે કે સેલ ફ્રી સિસ્ટમમાં દેહની બહારની બાજુએ આપણે ચયાપચયિક ક્રિયાઓનું નિરીક્ષણ કરી શકીએ છીએ. શરીર એટલે કે દેહની બહાર ટેસ્ટ ટ્યુબમાં અલગ રીતે થતી એકલી ચયાપચયિક ક્રિયાઓ જીવંત કે નિર્જીવ નથી. જેથી કોઈપણ અપવાદ વગર ચયાપચયને દરેક સજીવોના સંપૂર્ણ લક્ષણ તરીકે સ્વીકારીએ તો ઇન વિટ્રો એટલે કે શરીરની બહાર થતી એકલી ચયાપચયિક ક્રિયાઓ જીવંત વસ્તુ નહીં પણ ચોક્કસ રીતે તે જૈવિક ક્રિયાઓ છે. આથી દેહનું કોષીય આયોજન એટલે કે બોડી ઓર્ગેનાઇઝેશન એ જૈવ સ્વરૂપોનું ચોક્કસ લક્ષણ છે. કદાચ તેમની આસપાસની પરિસ્થિતિ કે પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિના આવિષ્કારની ક્ષમતા એટલે કે એબિલિટી ટુ સેન્સ ધેર સરાઉન્ડિંગ્સ અને પર્યાવરણીય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા એટલે કે રિસ્પોન્ડ ટુ એન્વાયરોન્મેન્ટલ સ્ટિમ્યુલી એ દરેક સજીવોનું સ્પષ્ટ, દેખીતું અને તાંત્રિક રીતે જટિલ એટલે કે ટેકનિકલી કોમ્પ્લિકેટેડ લક્ષણ છે. આ અનુભૂતિ કે પ્રતિક્રિયા ભૌતિક, રાસાયણિક કે જૈવિક હોઈ શકે છે. સંવેદન અંગો દ્વારા આપણને પર્યાવરણની અનુભૂતિ થાય છે. વનસ્પતિઓ હોય કે પ્રાણીઓ બંને પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો, પ્રદૂષકો વગેરે જેવા બાહ્ય પરિબળો સામે પ્રતિક્રિયા આપે છે. આદિ કોષકેન્દ્રીય એટલે કે પ્રોકેરિયોટ્સથી લઈ ખૂબ જ જટિલ સુકોષ કેન્દ્રીય એટલે કે યુકેરિયોટ્સ બધા જ સજીવો પર્યાવરણના ઇશારા પ્રત્યે અનુભૂતિ અને પ્રતિક્રિયા દર્શાવતા હોય છે. ઋતુ સંવર્ધિત એટલે કે સિઝનલ બ્રીડર્સ વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને પ્રકારના સજીવોમાં
પ્રજનન પર પ્રકાશ અવધિની અસર થાય છે. દરેક સજીવો તેમના શરીરમાં રસાયણોના પ્રવેશનું સંચાલન કરે છે. આમ દરેક સજીવો તેમની આસપાસના પર્યાવરણથી જાગૃત એટલે કે અવેર જ હોય છે. માનવી માત્ર એક જ સજીવ છે કે જે આપમેળે જાગૃત રહે છે. દાખલા તરીકે સ્વયં સભાનતા એટલે કે સેલ્ફ કોન્શિયસનેસ. આથી સભાનતા એ દરેક સજીવોનો સંપૂર્ણ ગુણધર્મ બને છે. જ્યારે મનુષ્યની વાત આવે ત્યારે જીવંત અવસ્થાને વ્યાખ્યાયિત કરવી મુશ્કેલ છે. હૃદય અને ફેફસાને બદલે માત્ર મશીનને આધારે દવાખાનામાં મૂર્છામાં પડી રહેલા દર્દીઓને આપણે જોઈએ છીએ. બીજી રીતે કહીએ તો દર્દીનું મગજ અચેતન એટલે કે બ્રેઇન ડેડ છે. દર્દી સ્વયં સભાનતા કે સ્વયં ચેતના ધરાવતું નથી. આવા દર્દીઓ કે જે ક્યારેય સામાન્ય જીવનમાં પાછા આવતા નથી, તો તેમને સજીવ ગણવા કે નિર્જીવ? તમે જાણતા હશો કે ઉચ્ચ વર્ગોના સજીવોમાં જીવનની વિલક્ષણ ઘટનાઓ તેમના દેહની આંતરક્રિયાઓને લીધે શક્ય બને છે. પેશીના ગુણધર્મો તેના બંધારણને લીધે નથી, પરંતુ તેના બંધારણમાં રહેલા કોષો વચ્ચેની આંતરક્રિયાઓ એટલે કે ઇન્ટરેક્શન્સનું પરિણામ છે. એ જ રીતે કોષીય અંગિકાઓના ગુણધર્મો તેના આણ્વીય બંધારણને લીધે નથી, પરંતુ તેમાં રહેલા આણ્વીય ઘટકો એટલે કે મોલેક્યુલર કોન્સ્ટિટ્યુઅન્ટ્સ વચ્ચેની આંતરક્રિયાઓનું પરિણામ છે. આયોજન એટલે કે ઓર્ગેનાઇઝેશનના ઉચ્ચ સ્તરે આ આંતરક્રિયાઓ ઉચ્ચ ગુણધર્મોમાં પરિણમે છે. દરેક સ્તરે સંગઠનાત્મક જટિલતાની શ્રેણી એટલે કે હાયરાર્કી ચડતા ઉતરતા ક્રમમાં આ ઘટનાઓ સાચી છે. આથી આપણે કહી શકીએ કે સજીવો સ્વયંજનિત, સ્વયં વિકસિત બાહ્ય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા દાખવવાની ક્ષમતા ધરાવતા અને એકબીજા પર અસર કરતા સ્વયં નિયંત્રિત તંત્રો છે. જીવવિજ્ઞાન એ પૃથ્વી પર રહેતા સજીવોના જીવનની અને તેમના ઉદ્વિકાસની વાર્તા છે. દરેક સજીવો વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય એ સામાન્ય જનીન દ્રવ્યની વહેંચણી દ્વારા એકબીજા સાથે સંકળાયેલ છે, પરંતુ આ જનીન દ્રવ્ય બધામાં વિવિધ અંશે ઓછું વધતું હોય છે. સજીવ વિશ્વમાં વિવિધતા, ડાયવર્સિટી ઇન ધ લિવિંગ વર્લ્ડ. જો તમે આસપાસ જોશો તો તમને કુંડામાં વાવેલા છોડ, કીટકો, પક્ષીઓ, પાલતુ કે અન્ય પ્રાણીઓ તથા વનસ્પતિઓ જેવી સજીવોની ઘણી જાતિઓ જોવા મળશે. આપણી આસપાસ એવા ઘણા સજીવો પણ છે કે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી. જો તમે અવલોકન માટે ક્ષેત્ર વિસ્તારમાં વધારો કરો તો સજીવોના વ્યાપ અને વિવિધતામાં વધારો જોવા મળે છે. દેખીતી રીતે જો તમે જંગલની મુલાકાત લીધી હશે તો તેમાં તમને વધુ સારી સંખ્યામાં વિવિધ પ્રકારના સજીવો જોવા મળ્યા હશે. તમે જોયેલી દરેક જુદા જુદા પ્રકારની વનસ્પતિઓ, પ્રાણીઓ કે સજીવો જાતિ રૂપે રજૂ થતા હોય છે. હાલના તબક્કે વિશ્વમાં 1.7થી 1.8 લાખ જેટલી જાતિઓની સંખ્યા ઓળખાયેલી છે અને તેમનું વર્ણન કરેલું છે. જે સંદર્ભે પૃથ્વી પર રહેલા સજીવોની સંખ્યા અને પ્રકારો એ જૈવ વિવિધતા એટલે કે બાયોડાયવર્સિટીનું નિર્દેશન કરે છે. આપણે અહીં યાદ રાખવા જેવું છે કે જેમ જેમ આપણા ક્ષેત્ર અવલોકનનો વિસ્તાર વધારીએ અને સતત નિરીક્ષણ કરતા રહીએ તેમ તેમ નવા વધુને વધુ પ્રમાણમાં સજીવોની અનેકવિધ જાતિઓ ત્રાદશ્ય રીતે ઓળખાય. અગાઉ દર્શાવ્યા પ્રમાણે વિશ્વમાં લાખો વનસ્પતિઓ અને પ્રાણીઓ છે. આપણા વિસ્તારમાં રહેલી વનસ્પતિઓ અને પ્રાણીઓને આપણે સ્થાનિક નામથી ઓળખીએ છીએ. આ સ્થાનિક નામ એક જ દેશમાં પણ જુદા જુદા સ્થળે અલગ અલગ હોય છે. સજીવો કે જેના વિશે આપણે વાત કરીએ છીએ તેનો ઉલ્લેખ કરવા સર્જાતી મુશ્કેલી કે જેનો આપણને કોઈ માર્ગ ન મળતો હોય અથવા એકબીજા સાથે વાર્તાલાપ ન થતો હોય તેને સંભવતઃ તમે જાણી શકો. જેથી ચોક્કસ સજીવ વિશે સચોટ વર્ણન કરવું હોય કે જેના વિશે સૌ કોઈ જાણકારી મેળવે તે માટે દરેક સજીવોનું સાર્વત્રિક એટલે કે યુનિવર્સલ ચોક્કસ નામ હોવું જરૂરી છે. ચોક્કસ નિયમોને અનુસરીને નામ આપવાની આવી પદ્ધતિને નામકરણ એટલે કે નોમેનક્લેચર કહે છે. દેખીતી રીતે નામાધિકરણ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે તેનું સચોટ વર્ણન કરેલું હોય અને આપણે જાણતા હોઈએ
કે તે નામ સાથે કયો સજીવ સંકળાયેલો છે તેને તેની ઓળખ વિધિ એટલે કે આઈડેન્ટિફિકેશન કહે છે. અભ્યાસને સરળ બનાવવા ઘણા વૈજ્ઞાનિકોએ દરેક ઓળખાયેલા સજીવોના વૈજ્ઞાનિક નામ એટલે કે સાયન્ટિફિક નેમ માટે વિવિધ પદ્ધતિઓ પ્રસ્થાપિત કરેલી છે, જે વિશ્વના બધા વૈજ્ઞાનિકોને સ્વીકાર્ય છે. વનસ્પતિઓના વૈજ્ઞાનિક નામ ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર ICBN દ્વારા અપાયેલા સિદ્ધાંતો એટલે કે પ્રિન્સિપલ્સ અને માપદંડ એટલે કે ક્રાઇટેરિયા આધારિત હોય છે. તમે પૂછશો કે પ્રાણીઓનું નામકરણ કેવી રીતે થાય? પ્રાણી વર્ગીકરણ શાસ્ત્રીઓએ ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂઓલોજિકલ નોમેનક્લેચર ICZN આધારિત નિયમો બનાવ્યા છે. કોઈપણ સજીવનું વૈજ્ઞાનિક નામ વૈશ્વિક સ્તરે માત્ર એક જ નામ ધરાવે છે, તેમજ વિશ્વના કોઈપણ ભાગમાં આવું નામ અન્ય કોઈપણ સજીવ માટે વપરાતું નથી. ઓળખાયેલા સજીવોનું નામકરણ આપવા જીવશાસ્ત્રીઓ સર્વસ્વીકૃત સિદ્ધાંતોને અનુસરે છે. દરેક વૈજ્ઞાનિક નામ 2 ઘટકો ધરાવે છે: વંશગત નામ એટલે કે જેનેરિક નેમ અને જાતિ સંકેત પ્રત્યય એટલે કે સ્પેસિફિક એપિથેટ એટલે કે અનુક્રમે પ્રજાતિ અને જાતિ. 2 ઘટકો સાથે નામ આપવાની આ પદ્ધતિને દ્વિનામી નામકરણ પદ્ધતિ કહે છે. આ નામકરણ પદ્ધતિ કેરલોસ લિનિયસ દ્વારા આપવામાં આવી હતી કે જેને વિશ્વના વૈજ્ઞાનિકો અનુસરે છે. 2 શબ્દો ધરાવતી આ નામકરણ પદ્ધતિ સાનુકૂળ સાબિત થયેલ છે. ચાલો આપણે આંબાનું ઉદાહરણ લઈ દ્વિનામી નામકરણ એટલે કે બાયનોમિયલ નોમેનક્લેચર પદ્ધતિ સમજીએ. આંબાનું વૈજ્ઞાનિક નામ મેન્જીફેરા ઇન્ડિકા લખાય છે. ચાલો આપણે જોઈએ કે તે કેવી રીતે દ્વિનામી નામકરણ છે. આ નામમાં એ મેન્જીફેરા પ્રજાતિ જ્યારે ઇન્ડિકા એ ચોક્કસ જાતિનું નામ કે પ્રત્યય છે. નામકરણ માટેના બીજા સાર્વત્રિક નિયમો નીચે પ્રમાણે છે. 1. જીવશાસ્ત્રીય નામ સામાન્ય રીતે લેટિન ભાષામાં અને ઇટાલિકમાં લખાય છે, જે તેના ઉદ્ભવ પ્રમાણે લેટિનમાંથી ઉતરી આવેલા શબ્દો છે. 2. જીવશાસ્ત્રીય નામમાં પ્રથમ શબ્દ પ્રજાતિ એટલે કે જીનસ, જ્યારે બીજો ઘટક કે પ્રત્યય એ જાતિ એટલે કે સ્પીસીસનું સૂચન કરે છે. 3. જીવશાસ્ત્રીય નામમાં બંને શબ્દો હસ્તલિખિત લખતા હોઈએ ત્યારે દરેક શબ્દ નીચે આડી લીટી કરવામાં આવે છે. તેનું મૂળ ઉદ્ભવ લેટિન બતાવવા ઇટાલિકમાં છાપવાનું હોય છે. 4. પ્રજાતિના નામનો પ્રથમ મૂળાક્ષર મોટી લિપિ એટલે કે કેપિટલ લેટરમાં, જ્યારે ચોક્કસ જાતિનું નામ નાની લિપિમાં લખાય છે. દાખલા તરીકે મેન્જીફેરા ઇન્ડિકા. ચોક્કસ પ્રત્યય એટલે કે એપિથેટ પછી એટલે કે જીવશાસ્ત્રીય નામના અંતમાં સંશોધકનું નામ સંક્ષિપ્તમાં લખવામાં આવે છે. દાખલા તરીકે મેન્જીફેરા ઇન્ડિકા લિન. તે દર્શાવે છે કે આ જાતિનું સૌપ્રથમ વર્ણન લિનિયસ દ્વારા કરવામાં આવ્યું હતું. બધા જ સજીવોનું નામાધિકરણ કરવાનું શક્ય ના પણ હોય, જેથી પ્રથમ કક્ષાએ સજીવોની અર્થકારક જૂથ વહેંચણી દ્વારા શક્ય બનાવાય છે. આ કાર્યપદ્ધતિને વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન કહે છે. આમ વર્ગીકરણ એ એક એવી કાર્યપદ્ધતિ છે કે જેમાં કોઈપણ સજીવને વર્ગીકૃત કરવાની સગવડ ભરેલી કક્ષાઓ એટલે કે કેટેગરીઝની વ્યવસ્થા હોય, તેમજ કેટલીક સરળતાથી નિરીક્ષણ કરી શકાય તેવા લક્ષણો ઉપર આધારિત હોય. દાખલા તરીકે વનસ્પતિઓ, પ્રાણીઓ, કૂતરાઓ, બિલાડીઓ કે કીટકોના કેટલાક જૂથોને ઓળખી શકીએ. આવા જૂથ શબ્દનું પ્રયોજન કરતાની સાથે જ આપણે તે જૂથના ચોક્કસ લક્ષણો સાથે જોડાઈ જઈએ છીએ. કૂતરા વિશે વિચારતા હોઈએ ત્યારે આપણી સમક્ષ તેની કેવી છબી છતી થાય છે, બિલાડીની નહીં. હવે જો આપણે અલ્સેશિયન વિશે વિચારતા હોઈએ તો આપણે જાણીએ છીએ કે આપણે કોના વિશે વાત કરીએ છીએ. એ જ રીતે કોઈ સસ્તન એટલે કે મેમલ પ્રાણી જૂથની વાત કરીએ તો તમે કેવા પ્રાણી વિશે વિચારતા થશો કે જેને બાહ્ય કર્ણપલ્લવ અને શરીર પર વાળ હોય. તેવી જ રીતે વનસ્પતિમાં જો ઘઉં વિશે આપણે વાત કરતા હોઈએ ત્યારે આપણા મગજમાં ઘઉંની છબી તાદ્રશ્ય થાય છે, નહીં કે ચોખા અને અન્ય વનસ્પતિ. આથી કૂતરાઓ, બિલાડીઓ, સસ્તન, ઘઉં, ચોખા, વનસ્પતિઓ, પ્રાણીઓ વગેરે જેવા સજીવોના અભ્યાસ માટે સુલભ કક્ષાઓ પાડેલી છે. આ કક્ષાઓ માટે
વૈજ્ઞાનિક શબ્દ પ્રયોજન તરીકે વર્ગકો એટલે કે ટેક્સા શબ્દ વપરાય છે. આમ વર્ગક એ જુદી જુદી કક્ષાઓનું નિર્દેશન કરે છે. વનસ્પતિઓનું પણ વર્ગક બને છે. ઘઉં પણ એક વર્ગક છે. એ જ રીતે પ્રાણીઓ, સસ્તનો, કૂતરાઓ બધા વર્ગકના સ્વરૂપો છે. પરંતુ તમે જાણો છો કે કૂતરા એ સસ્તન એટલે કે સ્તનધારી છે અને સસ્તન એ બધા પ્રાણીઓ છે. આથી પ્રાણીઓ, સસ્તન અને કૂતરાઓ જુદા જુદા સ્તરે વિવિધ વર્ગક તરીકે રજૂ થાય છે. આમ લાક્ષણિકતાઓને આધારે બધા જ સજીવોને વિવિધ વર્ગકોમાં વર્ગીકૃત કરી શકાય. વિવિધ વર્ગકોમાં વર્ગીકૃત કરવાની આ પ્રક્રિયાને વર્ગીકરણ કહે છે અને વર્ગીકરણ પદ્ધતિના અભ્યાસને વર્ગીકરણ વિદ્યા એટલે કે ટેક્સોનોમી કહે છે. સજીવોની કોષ રચનાની સાથે સાથે બાહ્ય અને આંતરિક રચના, વિકાસ પ્રક્રિયા અને પરિસ્થિતિકીય જાણકારી આવશ્યક છે અને તે આધુનિક વર્ગીકરણના અભ્યાસનો આધાર બને છે. તેથી લક્ષણીકરણ એટલે કે કેરેક્ટરાઇઝેશન, ઓળખવિધિ એટલે કે આઇડેન્ટિફિકેશન, વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન અને નામકરણ એટલે કે નોમેનક્લેચર એ વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ માટેની મૂળભૂત પ્રક્રિયાઓ છે. વર્ગીકરણ કોઈ નવી બાબત નથી. ખાસ કરીને પોતાના ઉપયોગ માટે માણસજાત હંમેશા વિવિધ પ્રકારના સજીવો વિશે જાણવામાં વધુને વધુ રસ દાખવે છે. શરૂઆતના દિવસોમાં માનવી તેની પાયાની જરૂરિયાતો જેવી કે ખોરાક, પહેરવા ઓઢવા અને આશ્રયના સ્ત્રોત શોધતો હતો. જેથી શરૂઆતનું વર્ગીકરણ વિવિધ સજીવોની ઉપયોગિતા આધારિત હતું. ત્યાર પછી માનવી માત્ર સજીવોના જુદા જુદા પ્રકારો અને વિવિધતા વિશે વધુ જાણવામાં રસ દાખવતો નહોતો, પરંતુ તેમની વચ્ચે સંબંધો કેળવાવા લાગ્યો. આ પ્રકારના અભ્યાસની શાખા પદ્ધતિસરના વિજ્ઞાન એટલે કે સિસ્ટમેટિક્સ તરીકે ઉલ્લેખાતી હતી. સિસ્ટમેટિક શબ્દ એ લેટિન શબ્દ સિસ્ટમા શબ્દમાંથી ઉતરી આવેલો છે, જેનો અર્થ સજીવોની પદ્ધતિસરની ગોઠવણી થાય છે. લિનિયસે તેના પ્રકાશનના શીર્ષક તરીકે સિસ્ટમા નેચરી શબ્દ પ્રયોજન કર્યું હતું. પછી જેમ જેમ પદ્ધતિસર એટલે કે સિસ્ટમેટિક્સના વિજ્ઞાનનો વ્યાપ વધતો ગયો તેમ તેમ ઓળખવિધિ, નામકરણ અને વર્ગીકરણનો તેમાં સમાવેશ થતો ગયો. પદ્ધતિસરનું વિજ્ઞાન એ સજીવો વચ્ચેના ઉદ્વિકાસકીય સંબંધોનો અહેવાલ પણ ધ્યાને લેવામાં આવે છે. વર્ગીકૃત કક્ષાઓ એટલે કે ટેક્સોનોમિક કેટેગરીઝ. વર્ગીકરણ એ માત્ર એકાકી ચરણની પદ્ધતિ નથી, પરંતુ ક્રમશઃ શ્રેણીબદ્ધ ચરણ એટલે કે હાયરાર્કી ઓફ સ્ટેપ્સ દર્શાવતી પદ્ધતિ છે કે જેમાં દરેક ચરણ હરોળ કે કક્ષા પ્રસ્તુત કરે છે. જો કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો તેને વર્ગીકૃત કક્ષા કહે છે. આવી બધી કક્ષાઓ ભેગી મળીને વર્ગીકૃત શ્રેણી એટલે કે ટેક્સોનોમિક હાયરાર્કી રચે છે, જેમાં દરેક કક્ષાને વર્ગીકરણના એક એકમ તરીકેના સંદર્ભમાં લેવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તે જે તે હરોળ એટલે કે રેન્ક નિર્દેશિત કરે છે અને તેના માટે વર્ગીકી એટલે કે ટેક્સોન શબ્દ પ્રયોજાય છે. વર્ગીકૃત કક્ષાઓ અને ક્રમબદ્ધ શ્રેણી ઉદાહરણ દ્વારા સમજી શકાય છે. કીટકો એ 3 જોડ સાંધાવાળા ઉપાંગો જેવા સામાન્ય લક્ષણો દર્શાવતા સજીવોના જૂથ એટલે કે ગ્રુપનું પ્રતિનિધિત્વ કરે છે. એનો મતલબ એ થાય કે કીટકોમાં જોવા મળતા પ્રત્યક્ષ દેખાતા લક્ષણોથી તે ઓળખાયા છે અને વર્ગીકૃત કરી શકાય છે. તેથી તેમના માટે અલગ હરોળ કે કક્ષા અપાઈ છે. શું તમે સજીવોના બીજા જૂથોના નામ આપી શકો? યાદ રાખવું રહ્યું કે એ જૂથો એ કક્ષા તરીકે રજૂ થાય છે. કક્ષાઓ આગળ જતા હરોળનું સૂચન કરે છે. દરેક હરોળ વાસ્તવમાં વર્ગીકરણના એકમ તરીકે રજૂ થાય છે. આ વર્ગીકૃત જૂથો કે કક્ષાઓ એ માત્ર બાહ્ય રચનાઓ જ નહીં, પરંતુ વિશિષ્ટ જૈવિક લક્ષણો દર્શાવે છે. બધા ઓળખાયેલા સજીવોનો વર્ગીકરણીય અભ્યાસ એ સૃષ્ટિ, સમુદાય કે વિભાગ એટલે કે વનસ્પતિઓ માટે વર્ગ, શ્રેણી, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ જેવી સામાન્ય કક્ષાઓના વિકાસ તરફ દોરી જાય છે. વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં સમાવેશિત બધા સજીવોમાં જાતિ એ નિમ્ન એટલે કે લોએસ્ટ કક્ષાનો દરજ્જો છે.
હવે તમે પ્રશ્ન પૂછશો કે કેવી રીતે સજીવોને વિવિધ કક્ષાઓમાં મૂકવા? સજીવોને આવી જુદી જુદી કક્ષાઓમાં મૂકવા માટે વ્યક્તિગત કે સજીવોના જૂથના લક્ષણોનું પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે. આવા લક્ષણો સ્વતંત્ર રીતે તેના જેવા જ બીજા પ્રકારના સજીવો વચ્ચેની સામ્યતાઓ અને ભિન્નતાઓ ઓળખવામાં મદદરૂપ થાય છે. જાતિ સ્પીસીસ વર્ગીકરણના અભ્યાસમાં મૂળભૂત સામ્યતાઓ ધરાવતા સ્વતંત્ર સજીવોના જૂથની જાતિ તરીકે ગણના થાય છે. વિશિષ્ટ બાહ્ય રચનાકીય તફાવતને આધારે એક જાતિ એ નજીકનો સંબંધ ધરાવતી અન્ય જાતિમાંથી અલગ કરી શકાય છે. ચાલો આપણે મેન્જીફેરા ઇન્ડિકા એટલે કે આંબો, સોલેનમ ટ્યુબરસમ એટલે કે બટાટા અને પેન્થેરા લિયો એટલે કે સિંહ વિશે ચર્ચા કરીએ. અહીં ઇન્ડિકા, ટ્યુબરસમ અને લિયો આ ત્રણ નામ ચોક્કસ જાતિ એટલે કે સ્પીસીસના પ્રત્યય તરીકે રજૂ થાય છે, જ્યારે પ્રથમ શબ્દો મેન્જીફેરા, સોલેનમ અને પેન્થેરા એ પ્રજાતિ એટલે કે જીનસ છે અને તે હરોળ કે કક્ષાના બીજા ઉચ્ચ સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે. દરેક પ્રજાતિ એક કે એક કરતાં વધારે ચોક્કસ જાતિઓ એટલે કે પ્રત્યયો ધરાવી શકે છે કે જે અન્ય સજીવો તરીકે રજૂ થાય છે, પરંતુ તે બાહ્ય રચનાકીય સમાનતાઓ ધરાવે છે. દાખલા તરીકે પેન્થી પ્રજાતિને બીજી ટાઇગ્રીસ જાતિ છે અને સોલેનમ પ્રજાતિ એ નાઇગ્રમ અને મેલિંજેના જેવી બીજી જાતિઓ ધરાવે છે. માનવી એ સેપિયન્સ જાતિમાં સમાવેશિત છે કે જેનું જૂથ હોમો પ્રજાતિમાં સમાવેશિત છે. આથી માનવી માટે વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ તરીકે લખાય છે. પ્રજાતિ જીનસ નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિઓના જૂથ એ પ્રજાતિમાં સમાવેશિત છે કે જે અન્ય પ્રજાતિની જાતિની સાપેક્ષે વધુ સામાન્ય લક્ષણો ધરાવે છે. આપણે કહી શકીએ કે ખૂબ જ નજીકનો સંબંધ ધરાવતી જાતિઓ ભેગી મળી પ્રજાતિ બનાવે છે. દાખલા તરીકે બટાટા અને રીંગણ બે જુદી જુદી જાતિ છે, પરંતુ તે બંને સોલેનમ પ્રજાતિમાં સમાવેશિત છે. સિંહ એટલે કે લાયન પી લિયો, દીપડો એટલે કે લેપર્ડ પી પેર્ડસ અને વાઘ એટલે કે ટાઈગર પી ટાઇગ્રીસ આ ત્રણેય કેટલાક સામાન્ય લક્ષણો સાથેની પેન્થેરા પ્રજાતિની બધી જાતિઓ છે. આ પેન્થેરા પ્રજાતિ એ અન્ય પ્રજાતિ ફેલિસ કરતાં જુદી પડે છે કે જે બિલાડી કેટ્સની પ્રજાતિ છે. કુળ ફેમિલી બીજી કક્ષા કુળ એ પ્રજાતિ અને જાતિની સાપેક્ષમાં ઓછી સમાનતાઓ સાથેનું સંબંધિત પ્રજાતિઓનું જૂથ ધરાવે છે. કુળ એ વાનસ્પતિક એટલે કે વેજીટેટિવ અને પ્રાજનનિક એટલે કે રિપ્રોડક્ટિવ એમ બંને લક્ષણોને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. દાખલા તરીકે વનસ્પતિઓના સમુદાયમાં સોલેનમ, પિટુનિયા અને ધતુરા ત્રણેય જુદી જુદી પ્રજાતિઓ એક જ કુળ સોલેન્સીમાં મુકાય છે, જ્યારે પ્રાણી સમુદાયમાં લિયો, ટાઇગ્રીસ અને પેર્ડસ વગેરે જાતિઓને સમાવતી પેન્થેરા પ્રજાતિ એ ફેલિસની પ્રજાતિ સાથે ફેલિડી કુળમાં મૂકવામાં આવે છે. એ જ રીતે તમે બિલાડી અને કૂતરાના બાહ્ય દેખાવનું નિરીક્ષણ કર્યું હશે તો તમે તેમનામાં કેટલીક સમાનતાઓ અને અસમાનતાઓ સારી રીતે જોઈ હશે. તેઓ બે અલગ કુળોમાં વિભાજિત છે, અનુક્રમે ફેલિડી અને કેનિડી. ગોત્ર ઓર્ડર. આ પહેલાં તમે જોયું કે ઘણા સરખા લક્ષણોને આધારે સજીવોને જાતિઓ, પ્રજાતિઓ અને કુળો જેવી કક્ષાઓમાં વર્ગીકૃત કર્યા છે. સામાન્ય રીતે ગોત્ર અને અન્ય ઉચ્ચ વર્ગીકરણીય કક્ષાઓ એ લક્ષણોના સમૂહને આધારે ઓળખાય છે. કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુળો ભેગા થઈને ગોત્ર જેવી ઉચ્ચ કક્ષા બનાવે છે. કુળમાં અન્ય પ્રજાતિની સાપેક્ષે સરખા લક્ષણો ઓછી સંખ્યામાં હોય છે. કોન્વોલ્વુલેસી અને સોલેનેસી જેવા વનસ્પતિ કુળો મુખ્યત્વે તેમના પુષ્પીય લક્ષણોને આધારે એક જ ગોત્ર પોલિમોનિયેલ્સમાં સમાવેશિત છે, જ્યારે પ્રાણીઓમાં ફેલિડી અને કેનેડી જેવા કુળો એક જ ગોત્ર કાર્નિવોરામાં સમાવેશિત છે. વર્ગ ક્લાસ. વર્ગકની આ કક્ષા નજીકના સંબંધિત ગોત્રોને સમાવે છે. દાખલા તરીકે વાનર
ગોરીલા અને ગિબ્બન વગેરે સમાવેશિત પ્રાઇમેટા ગોત્ર તથા વાઘ, બિલાડી અને કૂતરા જેવા પ્રાણીઓ સમાવેશિત માંસાહારી કાર્નિવોરા ગોત્ર બંનેને એક જ વર્ગ સસ્તન એટલે કે મેમેલિયામાં સાથે જ મૂકવામાં આવે છે. સસ્તન વર્ગ બીજા પણ ગોત્રો ધરાવે છે. સમુદાય ફાઇલમ સસ્તનોના વર્ગની મત્સ્ય એટલે કે ફિશિશ, ઉભયજીવીઓ એટલે કે એમ્ફેબિયન્સ, સરીસૃપો એટલે કે રેપ્ટાઇલ્સ, વિહગ એટલે કે બર્ડ્સ, આ બધા વર્ગોને સમુદાય કહેવાતા બીજા ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે. એટલે કે નોટોકોર્ડ અને પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર એટલે કે હોલો ન્યુરલ સિસ્ટમ જેવા એક સરખા લક્ષણોને આધારે આ બધાનો એક જ સમુદાય મેરુદંડી એટલે કે કોર્ડાટામાં હોય તો કેટલાક સરખા લક્ષણો ધરાવતા વર્ગોને વિભાગ એટલે કે ડિવિઝન કહેવાતા ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે. સૃષ્ટિ કિંગડમ પ્રાણીઓના વર્ગીકરણીય તંત્રમાં વિવિધ સમુદાયોમાં સમાવેશિત બધા જ પ્રાણીઓને સૌથી ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે તેને સૃષ્ટિ કહેવામાં આવે છે. જ્યારે બીજી બાજુ વનસ્પતિ સૃષ્ટિમાં તે અલગ છે અને બધી જ વનસ્પતિઓ વિવિધ વિભાગોમાં સમાવેશિત થાય છે. આ પછી આપણે આ બે જૂથોનો પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ તરીકે ઉલ્લેખ કરીશું. જાતિથી લઈ સૃષ્ટિ સુધીની આ વર્ગીકરણીય કક્ષાઓને ચડતા ક્રમમાં બતાવી છે. આ ઉપરાંત વૈજ્ઞાનિકોએ વિવિધ વર્ગકોના વધુ સાનુકૂળ અને વૈજ્ઞાનિક અભ્યાસ માટે આ ક્રમિક શ્રેણીમાં ઉપકક્ષાઓ પણ વિકસાવી છે. ક્રમિક શ્રેણી તરફ જુઓ. તમે કહી શકશો કે આ ગોઠવણીનો આધાર શું છે? તો ઉદાહરણ માટે કહીશું કે જ્યારે આપણે જાતિથી સૃષ્ટિ સુધી ઉપર તરફ જઈએ તો સામાન્ય એટલે કે સરખા લક્ષણોની સંખ્યા ઘટતી જાય છે અને સૃષ્ટિથી પ્રજાતિ સુધી નીચે તરફ જઈએ તેમ સામાન્ય લક્ષણોની સંખ્યા વધતી જાય છે. ઉચ્ચ કક્ષાએ એક વર્ગકનો એ જ સ્તરે બીજા વર્ગક સાથેનો સંબંધ નક્કી કરવામાં વધુ મુશ્કેલી પડે છે. આથી વર્ગીકરણની સમસ્યા વધુ જટિલ બને છે. એ ઘરમાખી, મનુષ્ય, આંબો અને ઘઉં જેવા કેટલાક સામાન્ય સજીવોની વર્ગીકરણ કક્ષાઓનું સૂચન કરે છે. સામાન્ય નામ, જીવશાસ્ત્રીય નામ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય કે વિભાગ. મનુષ્ય હોમોસેપિયન્સ, હોમો, હોમિનિડી, પ્રાઇમેટા, સસ્તન, મેરુદંડી. ઘરમાખી મસ્કા ડોમેસ્ટિકા, મસ્કા, મસ્કીડી, ડિપ્ટેરા, કીટક, સંધિપાદ. આંબો મેન્જીફેરા ઇન્ડિકા, મેન્જીફેરા, એનાકાર્ડિયેસી, સેપિન્ડેલ્સ, દ્વિદળી, આવૃત્ત બીજધારી. ઘઉં ટ્રિટિકમ એસ્ટિવમ, ટ્રિટિકમ, પોએસી, પોએલ્સ, એકદળી, આવૃત્ત બીજધારી. વર્ગીકરણના સાધનો. ટેક્સોનોમિકલ એઇડ્સ વનસ્પતિઓ, પ્રાણીઓ અને અન્ય સજીવોની વિવિધ જાતિઓનો વર્ગીકરણીય અભ્યાસ કૃષિ, વનવિદ્યા ઉદ્યોગ અને સામાન્યતઃ આપણા જૈવિક સ્ત્રોતો તથા તેમની જૈવ વિવિધતાની જાણકારીમાં ઉપયોગી છે. આ પ્રકારના અભ્યાસ માટે સજીવોનું સાચું વર્ગીકરણ અને ઓળખવિધિની જરૂર પડે છે. સજીવોની ઓળખવિધિ માટે સુસજ્જ પ્રયોગશાળા અને ક્ષેત્ર અભ્યાસની જરૂર છે. વનસ્પતિઓ અને પ્રાણીઓના વાસ્તવિક નમૂનાઓનો સંગ્રહ આવશ્યક છે અને તે વર્ગીકરણીય અભ્યાસનો મુખ્ય સ્ત્રોત છે. પદ્ધતિસરના વર્ગીકરણીય અભ્યાસમાં પ્રશિક્ષણ માટે આ પ્રકારનો અભ્યાસ પાયારૂપ અને આવશ્યક છે. સજીવોના વર્ગીકરણ માટે તેમજ તેમના નમૂનાઓની સાથે સાથે માહિતીના સંગ્રહમાં પણ ઉપયોગી છે. કેટલાક કિસ્સાઓમાં ભવિષ્યના અભ્યાસ માટે નમૂનાઓનું પરિરક્ષણ કરવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ નમૂનાઓની સાથે સાથે માહિતીનો સંગ્રહ અને પરિરક્ષણ કરવાની કેટલીક પદ્ધતિઓ અને તકનીકીઓ પ્રસ્થાપિત કરેલી છે. આમાંથી કેટલીક વિગતવાર સમજાવવામાં આવી છે જે તમને આ પ્રકારના સાધનોની ઉપયોગિતા સમજવામાં મદદરૂપ છે. વનસ્પતિ સંગ્રહાલય હર્બેરિયમ. વનસ્પતિ સંગ્રહાલયોમાં વનસ્પતિ નમૂનાઓ હર્બેરિયમ એ કાગળ પર શુષ્કન
એટલે કે ડ્રાઇંગ દાબન એટલે કે પ્રેસિંગ અને પરિરક્ષણ એટલે કે પ્રિઝર્વિંગ કરેલા વનસ્પતિઓના નમૂનાઓનું સંગ્રહ સ્થાન છે. પછી આ નમૂનાઓને વિશ્વમાન્ય વર્ગીકરણ પદ્ધતિ મુજબ ગોઠવવામાં આવે છે. હર્બેરિયમ શીટ પર તેમના વર્ણનની સાથે સાથે આ નમૂનાઓ ભવિષ્યની ઉપયોગિતા માટે સંગ્રહ સ્થાન બને છે. એકત્ર કર્યાની તારીખ અને જગ્યા, અંગ્રેજી નામ, સ્થાનિક નામ, વનસ્પતિશાસ્ત્રીય નામ, કુળ, એકત્ર કરનારનું નામ વગેરે વિશેની માહિતી પણ હર્બેરિયમ પર લખેલી હોય છે. વનસ્પતિ સંગ્રહાલયો વર્ગીકરણ અભ્યાસમાં ત્વરિત સંદર્ભ તંત્રો તરીકે પણ કાર્ય કરે છે. વનસ્પતિ ઉદ્યાનો બોટનિકલ ગાર્ડન્સ. આ વિશિષ્ટ ઉદ્યાનો સંદર્ભ માહિતી એટલે કે રેફરન્સ માટેના જીવંત વનસ્પતિઓના નમૂનાઓ ધરાવે છે. ઓળખવિધિના હેતુ માટે આ ઉદ્યાનોમાં વનસ્પતિ જાતિઓ ઉછેરેલી હોય છે અને દરેક વનસ્પતિ પર તેમના વનસ્પતિશાસ્ત્રીય કે વૈજ્ઞાનિક નામ અને તેમના કુળ સૂચવતી કાપલી લગાવેલી એટલે કે લેબલિંગ અથવા ટેગિંગ કર્યું હોય છે. ક્યુ ગાર્ડન ઇંગ્લેન્ડ, ઇન્ડિયન બોટાનિકલ ગાર્ડન હાવરા, ભારત અને નેશનલ બોટાનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ લખનૌ, ભારત પ્રખ્યાત વનસ્પતિ ઉદ્યાનો છે. સંગ્રહાલય મ્યુઝિયમ. જીવશાસ્ત્રીય સંગ્રહ સ્થાનો સામાન્ય રીતે શાળા અને કોલેજો જેવી શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાપવામાં આવે છે. મ્યુઝિયમમાં સાચવેલ વનસ્પતિઓ, પ્રાણીઓ અને અશ્મિઓના નમૂનાઓને એકત્રિત કરી અભ્યાસ અને સંદર્ભ માટે સંગ્રહ કરવામાં આવે છે. નમૂનાઓને મોટા ખોખા, કાચની શીશી કે બરણીમાં યથાવત સ્થિતિમાં રાખવા માટે સંગ્રાહક દ્રાવણ એટલે કે પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરી સાચવવામાં આવે છે. વનસ્પતિઓ અને પ્રાણીઓના સુકાયેલા નમૂનાઓને પણ સાચવવામાં આવે છે. કીટકોને પકડી કીટ બોક્સમાં પિન મારીને સાચવવામાં આવે છે. પક્ષીઓ અને સસ્તનો જેવા મોટા પ્રાણીઓના મૃતદેહોને સામાન્યતઃ સ્ટફિંગ એટલે કે સ્ટફિંગ શરીરના વિવિધ દેહધાર્મિક અંગોને દૂર કરી તેમાં રૂ, ઊન, વનસ્પતિઓનો ભૂકો કે સંગ્રાહકો ભરી લાંબા સમય સુધી સાચવવાની પ્રક્રિયા કરી સાચવવામાં આવે છે. મ્યુઝિયમમાં ક્યારેક પ્રાણીઓના કંકાલનો પણ સંગ્રહ કરવામાં આવે છે. પ્રાણી ઉદ્યાનો ઝૂઓલોજિકલ પાર્ક્સ. પ્રાણી ઉદ્યાન એટલે એવી જગ્યા કે જ્યાં મનુષ્યની સીધી દેખરેખ નીચે સુરક્ષિત વાતાવરણમાં જંગલી પ્રાણીઓને રાખવામાં આવેલા હોય છે. આવા સંગ્રહ સ્થાનોમાં રાખવામાં આવેલા પ્રાણીઓ આપણને તેમની ખોરાકીય આદતો એટલે કે ફૂડ હેબિટ્સ તથા વર્તણૂક એટલે કે બિહેવિયર વિશે શીખવે છે. પ્રાણી સંગ્રહ સ્થાનોમાં રાખવામાં આવેલા બધા પ્રાણીઓને તેમના પ્રાકૃતિક નિવાસ સ્થાનો એટલે કે નેચરલ હેબિટેટ્સ જેવી અનુકૂળતા આપવામાં આવે છે. બાળકોને આ ઉદ્યાનોની મુલાકાત લેવી ગમે છે. સામાન્ય રીતે તેને પ્રાણી સંગ્રહાલયો એટલે કે ઝૂઝ કહેવામાં આવે છે. ઓળખ ચાવી આઇડેન્ટિફિકેશન કી. ઓળખ ચાવી એ વનસ્પતિઓ અને પ્રાણીઓને તેમની સમાનતાઓ અને અસમાનતાઓને આધારે ઓળખવિધિ માટે ઉપયોગમાં લેવાતો બીજો વર્ગીકરણીય આધાર છે. ઓળખ ચાવી સામાન્ય રીતે જોડમાં રહેલા વિરોધાભાસી લક્ષણોને આધારે આપવામાં આવે છે કે જેને યુગ્મક એટલે કે કપલેટ કહેવાય છે. ચાવી એ બે વિરોધાભાસી વિકલ્પો વચ્ચેની પસંદગી રજૂ કરે છે. આના પરિણામ સ્વરૂપ ફક્ત કોઈ એક જ વિકલ્પ સ્વીકાર્ય અને બીજો વિકલ્પ અસ્વીકાર્ય બને છે. ચાવીમાં રહેલા દરેક જાહેર નિરૂપણને માર્ગદર્શિકા કહે છે. કુળ, પ્રજાતિઓ, જાતિઓ જેવી વર્ગીકરણ કક્ષાઓ માટેની ઓળખવિધિના હેતુઓ માટે અલગ વર્ગીકરણીય ચાવીઓ જરૂરી છે. પ્રકૃતિમાં ચાવીઓ સામાન્ય રીતે વિશ્લેષણાત્મક એટલે કે એનાલિટિકલ છે. વનસ્પતિઓની યાદી એટલે કે ફ્લોરા, પરિચય પુસ્તિકાઓ એટલે કે મેન્યુઅલ્સ, લઘુ પુસ્તિકાઓ એટલે કે મોનોગ્રાફ્સ અને પદ્ધતિસરની સૂચિઓ એટલે કે કેટલોગ્સ વગેરે વનસ્પતિઓનું નોંધનીય વર્ણન કરવાના બીજા કેટલાક ઉપાયો છે. તેઓ સાચી ઓળખવિધિમાં પણ મદદરૂપ છે. વનસ્પતિઓની યાદી એ આપેલ વિસ્તારમાં વનસ્પતિઓનું કુદરતી નિવાસસ્થાન અને વિતરણનો વાસ્તવિક અહેવાલ ધરાવે છે. તેઓ ચોક્કસ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિ જાતિઓ વિશેની નિર્દેશિકા એટલે કે ઇન્ડેક્સ
પૂરી પાડે છે. પરિચય પુસ્તિકાઓ જે તે વિસ્તારમાં જોવા મળતી જાતિઓના નામની ઓળખ માટેની માહિતી આપવામાં ઉપયોગી છે.